નમસ્તે. આજે આપણે ગોષ્ઠી કરીશું આરક્ષણના વિષય ઉપર. આરક્ષણ, અનામત, ઇંગ્લિશમાં રિઝર્વેશન. આરક્ષણના મુદ્દા ઉપર ચર્ચાઓ થતી રહે છે અને આપણે આવી ઘણી બધી ચર્ચાઓ પહેલા કરેલી છે. સંખ્યાબંધ ગોષ્ઠીઓ આપણે આ વિષય ઉપર કરેલી છે. ઘણા લોકો હોય છે કે જે પબ્લિક પ્લેટફોર્મ પર હોવા છતાં આરક્ષણ જેવા મુદ્દાને ચર્ચવાનું ટાળતા હોય છે, કારણ કે મુદ્દો ઘણો જ સંવેદનશીલ છે અને જ્યારે તમે એના ઉપર ચર્ચા કરતા હો ત્યારે તમે ઈચ્છો ન ઈચ્છો કોઈ એકાદો પક્ષ તો એવો રહેવાનો જ કે જે તમારી ચર્ચાથી નારાજ થશે. એટલે લોકો પોતાનું ઓડિયન્સ નથી ગુમાવવા ઈચ્છતા, પોતાનું ફોલોઈંગ નથી છોડવા ઈચ્છતા, એટલા માટે આવા સંવેદનશીલ મુદ્દાઓની ચર્ચા કરવાનું ટાળતા હોય છે. આપણે એમાંના એક નથી. આપણે હંમેશા ખુલીને આ વિષય ઉપર વાત કરતા રહ્યા છીએ. ખાસ તો અત્યારે આરક્ષણના વિષય પર સરકારનો શું અભિપ્રાય છે, સરકારનો શું મત છે, એ આપણને જાણવા મળ્યું છે. તો એના ઉપર તો આપણે ગોષ્ઠી કરવી જરૂરી બની જાય. એ સરકાર કે જે આ દેશને સંભાળી રહી છે, એ સરકાર આરક્ષણના વિષય ઉપર શું વિચારે છે, જો એ આપણને જાણવા મળ્યું હોય તો એની ચર્ચા આપણે ન કરીએ એ યોગ્ય ન કહેવાય ને. વાત શું છે? ભારતની અંદર મુખ્યત્વે જે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ માટે આરક્ષણ છે એ વિશે ફરિયાદ ઉઠતી રહી છે કે આ વર્ગોની અંદર જે જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી આરક્ષણનો લાભ પહોંચતો જ નથી. આ સમુદાયોની અંદર જે એલિટ ક્લાસ છે, જે આરક્ષણની મદદથી એલિટ બની ગયો છે, ફક્ત આરક્ષણનો લાભ એમને જ મળે છે, જરૂરિયાતમંદોને, ગરીબોને મળતો નથી. આવી ફરિયાદો ઉઠતી રહે છે, પણ એની સામે હું હંમેશા સવાલ કરતો રહ્યો છું. જૂની ગોષ્ઠીઓ આપ જોશો એમાં મેં આ સવાલ હંમેશા ઉઠાવ્યો છે કે આના પુરાવા શું, આપણી પાસે કયા આંકડા છે કે જેની મદદથી કહીએ છીએ કે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝમાં અમુક ચોક્કસ વગદાર લોકોને જ આરક્ષણનો લાભ મળે છે અને જેની ખરા અર્થમાં જરૂરિયાત છે એના સુધી આરક્ષણ પહોંચતું જ નથી. આજ સુધી આવો કોઈ જ ડેટા પબ્લિશ થયો નથી, આના ઉપર કોઈ જ રિસર્ચ થયું નથી, એટલે હવામાં વાતો ચાલતી રહે છે. પણ આ દરમિયાનમાં ઓગસ્ટ 2024માં સુપ્રીમ કોર્ટનું આ વિષય ઉપર એક અગત્યનું જજમેન્ટ આવ્યું, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં તમે ક્રિમિલેયર દાખલ કરી શકો. ઓબીસીઝમાં ક્રિમિલેયર છે જ, પહેલેથી છે, આપ જાણતા હશો. હવે એસસીઝ અને એસટીઝમાં પણ ક્રિમિલેયર દાખલ કરવા માટેની મંજૂરી આપી સુપ્રીમ કોર્ટે. રાજ્યોને અધિકાર આપવામાં આવ્યો છે કે તમે ક્રિમિલેયર શરૂ કરી શકો. આ વાત ઓગસ્ટ 2024માં થઈ હતી અને એને પણ હવે 2 વર્ષ પૂરા થવા આવ્યા. આ દિશામાં શું કોઈ કામ થયું? શું સરકાર દ્વારા એસસીઝ અને એસટીઝમાં ક્રિમિલેયર દાખલ કરવામાં આવ્યું? જવાબ છે ના. અને એટલા જ માટે સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન ફાઇલ થાય છે અને પિટિશનની અંદર કહેવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને નિર્દેશ આપે, મેન્ડેબસની રીટ ઇસ્યુ કરે કે તે એસસીઝ, એસટીઝમાં ક્રિમિલેયર દાખલ કરે. પિટિશન દાખલ કરનાર જે વ્યક્તિ છે એમનું નામ છે અશ્વિની કુમાર ઉપાધ્યાય, કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને પોતે એક વકીલ છે. કહે છે તેઓ કે તેઓ સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરે છે. અશ્વિની કુમાર ઉપાધ્યાય એક કોન્ટ્રોવર્શિયલ ફિગર છે અને એમના વિશે અગાઉ એક ગોષ્ઠીમાં આપણે વાત કરેલી છે કે ભારતના બંધારણ વિશે એક પ્લેટફોર્મ પર, એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં તેઓ બહુ ખોટી વિગતો આપી રહ્યા હતા. એટલે એ ડિબેટ કોઈકને મને ફોરવર્ડ કરી અને મેં જોઈ તો હું અચંબામાં પડી ગયો કે કોઈ સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતી વ્યક્તિ ભારતના બંધારણ વિશે આટલી ખોટી જાણકારી કેવી રીતે ધરાવતી હોઈ શકે, અને પાછું એ પબ્લિક પ્લેટફોર્મ પર આટલું બેબાકીથી કેવી રીતે બોલતી હોઈ શકે. પણ છે એ એપિસોડ જો મળશે, હમણાં મળી જશે, યુટ્યુબ પર જ છે, તો નીચે લિંક મુકાવડાવી દઈશ, આપે એપિસોડ ખાસ જોશો અને સમજજો કે કોઈ વ્યક્તિએ કાળો કોટ પહેરી લીધો છે એટલે એને બહુ સારો વકીલ માની લેવો એવું ના હોય. કાળો કોટ પહેર્યો છે, વકીલ છે, એટલે બંધારણ ખૂબ સારું જાણે છે, કાયદાઓની ખૂબ સારી સમજ છે, એવો અભિપ્રાય આપણે ન બાંધી લેવાય. સમજવું પડે, વાંચવું પડે, પછી નક્કી કરાય કે સારો વ્યક્તિ કોણ, સારી વ્યક્તિ કઈ કે જેને આપણે વકીલ માનીએ, કઈ વ્યક્તિ કે જેની પાસે બંધારણની ખરા અર્થમાં સમજ છે. તો અશ્વિની કુમાર ઉપાધ્યાય કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે, એના એક પોલિટિશિયન છે, એમણે પિટિશન ફાઇલ કરી હતી કે સુપ્રીમ કોર્ટ સરકારને નિર્દેશ જારી કરે કે તેઓ એસસીઝ, એસટીઝમાં ક્રિમિલેયર દાખલ કરે. હવે આની સામે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં હમણાં 2-4 દિવસ પહેલા એક કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરી છે અને મોદી સરકાર એસસી, એસટીમાં ક્રિમિલેયર વિશે શું વિચારે છે એ આપણને ત્યાંથી જાણવા મળ્યું છે. હું શું વિચારું છું એ નહીં, મોદી સરકાર શું વિચારે છે એ આપણને જાણવા મળ્યું છે. કાઉન્ટર એફિડેવિટ ઘણી લાંબી છે અને મુખ્ય અંશો હું આપને વાંચીને સંભળાવું, આપને સમજાશે કે સરકારનો પક્ષ શું છે. સૌથી પહેલા તો સરકાર કહે છે કે એસસીઝ અને એસટીઝ સાથે જે હિસ્ટોરિકલ ઇનજસ્ટિસ થયો છે સદીઓથી,
એમની સાથે જે અન્યાય થયો છે એને તમે ઇકોનોમિક બેકવર્ડનેસ સાથે ન સરખાવી શકો, એને તમે આર્થિક પછાતપણા સાથે ન સરખાવી શકો. મતલબ કે સરકાર માને છે કે આર્થિક પછાતપણું અલગ વાત છે અને સદીઓથી સામાજિક ધોરણે કોઈકની સાથે અન્યાય થયો હોય એ અલગ વાત છે. અને વાતો અલગ જ છે. વારંવાર આપણે કહેતા રહ્યા છીએ. બંધારણમાં પણ તમે ન્યાયનો સિદ્ધાંત વાંચો ને તેમાં સ્પષ્ટપણે લખ્યું છે સોશિયો ઇકોનોમિક એન્ડ પોલિટિકલ જસ્ટિસ. તમને આ બધા વચ્ચે ભેદ કરતા આવડવું જોઈએ. રિઝર્વેશન વિશે એક સ્પષ્ટ વિચાર છે કે ઇટ ઇઝ નોટ પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ. એ કોઈ ગરીબી નાબૂદી માટેનો કાર્યક્રમ નથી. મતલબ કે કોઈકને આરક્ષણ આપીને આપણે ગરીબી નથી હટાવવાની. એમની જે સામાજિક પરિસ્થિતિ નબળી છે, સામાજિક ધોરણે એમની સાથે જે અન્યાય થયો છે એ દૂર કરવાનો છે અને એમને સમાજની મુખ્ય ધારામાં સામેલ કરવાના છે, એમને પબ્લિક લાઈફમાં લાવવાના છે. આરક્ષણનો મૂળ વિચાર આ છે જે અગેન મોદી સરકાર કહી રહી છે. બીજું, સ્પષ્ટપણે એમાં કહેવાયું છે કે ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ ધીસ કોમ્યુનિટીઝ ડઝ નોટ હેપન ઓન ધ બેસિસ ઓફ ઇકોનોમિક કન્ડિશન્સ. એટલે કે એસસીઝ અને એસટીઝ સાથે જે ભેદભાવ થાય છે ને એ એમની આર્થિક સ્થિતિના આધારે નથી થતો, એ એમની જાતિના આધારે, એમના સામાજિક દરજ્જાના આધારે થાય છે. જો આર્થિક સ્થિતિના આધાર ઉપર એમની સાથે ભેદભાવ નથી થતો તો પછી તમે ક્રિમિલેયરનો ખ્યાલ દાખલ કરીને આર્થિક સ્થિતિના આધાર ઉપર અમુક સમુદાયોને એમાંથી વંચિત કેવી રીતે રાખી શકો? જો ભેદભાવ સામાજિક સ્થિતિના આધારે થાય છે તો પછી આરક્ષણ પણ સામાજિક સ્થિતિના આધાર ઉપર જ હોવું જોઈએ ને. અગેન આ વાત મોદી સરકાર કાઉન્ટર એફિડેવિટમાં કહી રહી છે. સરકાર કહે છે કે એસસી એસટી રિઝર્વેશનનો હેતુ શું છે? ટુ અચીવ સોશિયલ ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ, નોટ ઇકોનોમિક. ઉદ્દેશ્ય શું છે કે આપણે સામાજિક સમાનતા અને ન્યાયને દાખલ કરીએ, નહીં કે આર્થિક સમાનતા અને ન્યાય. ઓવરકમ હિસ્ટોરિકલ ડિસ્ક્રિમિનેશન એન્ડ એન્શ્યોર ઇન્ક્લુઝિવ પાર્ટિસિપેશન ઇન પબ્લિક લાઈફ. જે વાત અગાઉ આપણે કરી કે ઐતિહાસિક રીતે એમની સાથે જે ભેદભાવ થયો છે એને આપણે હટાવી શકીએ અને જાહેર જીવનની અંદર એમને જોડી શકીએ. અને પછી આગળ એમણે સમજાવ્યું છે કે એસસીઝને શાના આધાર ઉપર આરક્ષણ આપવામાં આવે છે, એસટીઝને શાના આધારે અને ઓબીસીઝને શાના આધારે. એસસીઝને જે આરક્ષણ આપવામાં આવ્યું છે એ એમની સાથે જે સદીઓથી અસ્પૃશ્યતા થતી આવી છે અને હજુ એ ચાલુ છે એના આધાર ઉપર આપવામાં આવ્યું છે. એસટીઝને જે આરક્ષણ આપવામાં આવ્યું છે એમાં વિચાર શું છે? એમની બેકવર્ડનેસ અને એમનું સોશિયલ એક્સક્લુઝન. સમાજની મુખ્ય ધારામાં એ તમને વધારે નહીં દેખાય, પહેલા તો સાવ ઓછા હતા, અત્યારે થોડા થોડા છે. તો એ જે સોશિયલ એક્સક્લુઝન છે એ આધાર છે આરક્ષણનો, બરાબર છે. ઓબીસીઝની જ્યારે વાત કરીએ તો એની અંદર સરકાર માને છે કે એમની સાથે અનટચેબિલિટી નથી, અસ્પૃશ્યતા નથી, કે નથી સમાજ એમને બહાર રાખી દેતો, પણ છતાં એમના વ્યવસાયોના કારણે કે પછી આર્થિક પછાતપણાના કારણે જો સમાજની મુખ્ય ધારામાં એ વંચિત રહી ગયા હોય તો પછી સમય જતાં આર્થિક સ્થિતિ સુધારવાથી એ સમાજની મુખ્ય ધારામાં સામેલ થઈ જાય છે. અને એટલા જ માટે ઓબીસીઝની અંદર ક્રિમિલેયરનો ખ્યાલ માન્ય છે, પણ એસસીઝ એસટીઝમાં જરાય માન્ય નથી. ફરીવાર કહું છું, આ બધું જ કેન્દ્ર સરકાર, મોદી સરકાર એમને એમ નહીં, સુપ્રીમ કોર્ટની અંદર કહી રહી છે. પોતાની આ વાતને સમર્થન આપવા માટે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓને ટાંક્યા છે. એ પછી ઇન્દિરા સાહની કેસનો ચુકાદો હોય કે પછી બીજા કેસીસ હોય, સંખ્યાબંધ કેસ લોઝ એમણે ત્યાં આગળ ટાંક્યા છે અને સમજાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે પણ ભૂતકાળમાં વારંવાર આ ઠરાવ્યું છે, આ ચુકાદા આપેલા છે કે એસસીઝ એસટીઝમાં ક્રિમિલેયર ન હોય તે ન જ હોય, એ ફક્ત ઓબીસીઝમાં હોય, એસસીઝ એસટીઝમાં ન હોય. સાથે સુપ્રીમ કોર્ટે વધુ એક વાત એ પણ કરી છે કે ભારતના બંધારણ પ્રમાણે જો કેન્દ્ર સરકાર ચાહે તો પણ એસસીઝ એસટીઝ માટે ક્રિમિલેયર દાખલ ન કરી શકે, કારણ આ એક પોલિસી મેટર છે અને સરકાર કહે છે કે આનો અધિકાર માત્ર સંસદ પાસે છે. અને વાત સાચી પણ છે. આવા લીગલ પર્સપેક્ટિવ્સ આપણે પહેલા બહુ ડિસ્કસ કરેલા છે, જૂની ગોષ્ઠીઓ આપ જોશો. બંધારણના અનુચ્છેદ 341 અને 342માં જે અનુક્રમે એસસીઝ અને એસટીઝ માટેની ડેફિનેશન્સ આપેલી છે, એના માટેના પ્રોવિઝન્સ આપ્યા છે, એ પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિએ એસસીઝ અને એસટીઝ કયા એમના માટેના આદેશો પ્રસિદ્ધ કરવાના હોય અને પછી આદેશોની અંદર કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો એના અધિકાર માત્ર સંસદ પાસે છે, કેન્દ્ર સરકાર પાસે નથી. મતલબ કે એસસીઝ અને એસટીઝમાં જો આવું સબ ક્લાસિફિકેશન કરવું હોય, પેટા વર્ગીકરણ કરવું હોય, ક્રિમિલેયર દાખલ કરવું હોય તો બંધારણ પ્રમાણે એ માત્ર સંસદનો અધિકાર છે, એ માત્ર સંસદનો અધિકાર છે. સરકાર એઝ એન એક્ઝિક્યુટિવ બોડી આ ન કરી શકે. આ જ બધી બાબતો આપણે ત્યારે ડિસ્કસ કરી હતી કે જ્યારે ઓગસ્ટ 2024માં સુપ્રીમ કોર્ટનો આ મુદ્દે ચુકાદો આવ્યો હતો અને
જે લોકો બંધારણને સમજે છે એ બધા આ વિષય ઉપર એકમત હતા કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અંદર ક્યાંક ને ક્યાંક ઉતાવળ થઈ હોય એવું લાગે છે, ક્યાંક ભૂલ જણાય છે. દરેક જગ્યાએ એક પક્ષ હોય તો એના વિરોધમાં બીજો પક્ષ આવે જ, બરાબર, એ ચાલતું રહેવાનું. પણ બંધારણની જે મૂળ વિભાવના છે એની સાથે જે બંધ ન બેસતું હોય તો એના ઉપર વાત કરવી જરૂરી છે. ચુકાદાની સમીક્ષા થવી જરૂરી છે, એના ઉપર વાત થવી જરૂરી છે. અને જે વાત થઈ હતી આ જ વાત હતી કે 341 અને 342 બંધારણના અનુચ્છેદ જો એસસીઝ અને એસટીઝના ઓર્ડર્સની અંદર ફેરફારો કરવાની સત્તા માત્ર સંસદને આપતા હોય તો સુપ્રીમ કોર્ટે કઈ રીતે ઇવન રાજ્યોને, કેન્દ્ર તો છોડો, રાજ્યોને અધિકાર આપી દીધું, રાજ્યોની સરકારોને અધિકાર આપી દીધા કે તમે ક્રિમિનલ ત્યાં આગળ દાખલ કરી શકો છો. તો આવા ઘણા બધા સવાલ છે કે જેને જવાબ તમને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નહીં મળે. આમ તેમ કરીને જસ્ટિફાય તમે કંઈક કરી દો એ વાત અલગ છે, પણ જે એક વિચારધારા ચાલી આવે છે, રિઝર્વેશનનો જે મૂળ ખ્યાલ ચાલવા આવે છે એની સાથે બનતો બેસતું હોવું જોઈએ. અને અત્યારે મોદી સરકાર એ જ કહી રહી છે. એક રીતે મોદી સરકાર આ કાઉન્ટર એફિડેવિટ દ્વારા સુપ્રીમ કોર્ટના ઓગસ્ટ 2024ના ચુકાદાને કાઉન્ટર કરી રહી છે, બરાબર ને? સુપ્રીમ કોર્ટે ચુકાદો શું આપ્યો છે કે ક્રિમિનલ દાખલ કરી શકાય, અને મોદી સરકાર અત્યારે શું કહે છે કે દાખલ ન કરી શકાય. એના કારણો એ સમજાવે છે કે આ તો ભાઈ સામાજિક સ્થિતિનો મુદ્દો છે, તમે આમાં આર્થિક મુદ્દો કેવી રીતે લાવી શકો. તો એક રીતે મોદી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાના સમર્થનમાં નથી એ વાત અહીં આગળ સ્પષ્ટ થાય છે. આપણે સમજીએ આપણી સરકારનો શું પક્ષ છે, સમજીએ. રાજનીતિક દ્રષ્ટિએ હું આ વાતને જો મૂલવવાનો પ્રયત્ન કરું તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી, એનડીએ, એના જે સમર્થકો રહ્યા છે એ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે એ એસસીઝ એસટીઝમાં હંમેશા ક્રિમિનલ હોવું જોઈએ એ વાતનું સમર્થન કરતા હોય છે, એના માટે આંદોલન ચલાવવા સુદ્ધાની વાત કરતા હોય છે. તો ટેક અ પોઝ, બેસો અને વિચારો કે તમે જે પક્ષ, જે ગઠબંધનનું સમર્થન કરો છો, શું એની સાથે તમારી આરક્ષણ અંગેની વિચારધારા મેળ ખાય છે? કારણ કે મોદી સરકાર શું કહે છે એ તો હવે રેકોર્ડ ઉપર છે, સુપ્રીમ કોર્ટના રેકોર્ડ ઉપર છે, અને એ તો એસસીઝ એસટીઝમાં ક્રિમિનલ લાવવાના પક્ષમાં નથી, બરાબર? તો પછી તમે ક્રિમિનલ લાવવા માંગો છો તો પછી તમે ભારતીય જનતા પાર્ટીના સમર્થક કહેવાઓ કે ન કહેવાઓ એ વિચારજો, બરાબર? દરેક વસ્તુને પોલિટિકલ વેમાં તમે જોવાની ટેવ પાડી છે, આ ખોટી વાત છે, આ તમારી ભૂલ છે. કોંગ્રેસ, બીજેપી, આમ આદમી પાર્ટી, મતલબ એ પોલિટિકલ પાર્ટી છે, એ દેશ નથી, એ દેશ નથી, બરાબર? તમે એ પાર્ટી સાથે એટલા ઇમોશનલી અટેચ થઈ જાઓ છો કે તર્કસંગતતા તમારી વાતમાં રહેતી નથી, બરાબર? અને આવું જ્યારે થાય ત્યારે તમે કશું બોલી શકતા નથી, કારણ કે તમે આંધળું સમર્થન આપો છો. કોંગ્રેસના કિસ્સામાં પણ એ બને છે કે એના જે સમર્થકો હોય છે બસ કોંગ્રેસની કોઈ પણ વાત હોય તો હા કરે રાખતા હોય. પછી ક્યારેક એવું બને કે એ વાતથી કોંગ્રેસ ફરી જાય, બરાબર? તો એમના માટે મોઢું બતાવવું મુશ્કેલ બની જાય કે હવે શું કરીએ, અત્યાર સુધી તો આ વાતનું સમર્થન કરતા હતા પણ હવે અમારો પક્ષ તો નથી કરતો, તો શું કરીએ, બરાબર? આવું થતું રહે છે. એના કરતાં વધુ સારું એ કે પાર્ટી સાથે હોય કદાચ તમારું અફિલિએશન, કીપ ઇટ, બરાબર? બટ જ્યાં આગળ આંકડા જોવાના છે, તથ્યો જોવાના છે, તર્ક લગાડવાના છે, ત્યાં લગાડો, બરાબર? કોઈ પાર્ટી પછીથી તમારી વારે નથી આવવાની, બરાબર? દરેક પોતપોતાનું ખરીદ નીકળી જશે અને તમે બસ આ સોશિયલ મીડિયા ઉપર આમ તેમ લડતા રહેશો, બરાબર? તો એવું ન કરો. સમજો કે તમે કોઈક પાર્ટીને સમર્થન કરો છો તો કેમ કરો છો, અને અલગ અલગ વિષય ઉપર એનું શું મંતવ્ય છે, બરાબર? કોઈ એકાદ મુદ્દાને જોઈને તમે એનું સમર્થન કરવા માંડો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી છે તો હિન્દુત્વ સમર્થક છે તો હું એની પાછળ દોડું, કે પછી કોંગ્રેસ છે તો એણે તો આપણને આઝાદી અપાવી હતી એટલા માટે હું એમાં જોડાઈ જાઉં, અથવા તો આમ આદમી પાર્ટીએ તો કરપ્શનનો વિરોધ કરતા કરતા જન્મ લેનારી પાર્ટી છે તો હું તો એની સાથે છું. એવું બધું ના હોય. એકાદ મુદ્દાને જોઈને આપણે એની સાથે ન હોવા જોઈએ, બરાબર? આ વ્યાપક રીતે આપણે ચકાસવું જોઈએ કે અલગ અલગ વિષયો ઉપર એ પાર્ટી શું વિચારે છે, બરાબર? પછી તમે તમારું ફોલોઈંગ નક્કી કરો, દેટ થિંગ. આશા રાખું કે વિષય આપને સમજાયો હશે. જો કે આ વિષય ઉપર એક નાનકડો વિડીયો મેં 3-4 દિવસ પહેલા મૂક્યો હતો, પણ મને લાગ્યું કે આના ઉપર એક વ્યાપક ચર્ચા થાય જરૂરી છે. અને ખાસ તો આવી પિટિશન્સ ફાઇલ થતી રહે છે, જાણે સમજ્યા વગર કંઈ પણ પિટિશન્સ ફાઇલ થતી રહે છે. અને જેમ મેં વાત પણ કરી કે પિટિશનર્સ પણ એવા છે કે જેમની ક્રેડિબિલિટી વિશે આપણે શંકા સેવી શકીએ. ભૂતકાળમાં આ ભાઈએ જેવી વાતો પબ્લિક પ્લેટફોર્મ્સ પર કરી છે, ખરેખર મતલબ હું વધારે એને કંઈ નહીં કહું, પણ એટલું કહીશ કે
મારા વિદ્યાર્થી સુદ્ધા હોય ને બંધારણના, તો એ પણ કહી દે કે આ ભાઈ સુપ્રીમ કોર્ટના વકીલ છે, ખરેખર આટલું બંધારણ વિશે ખોટું બોલે છે, આ ભાઈ સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરે છે, એ મારા વિદ્યાર્થી કહી દે, મારે પણ એમાં વધારે કંઈ કહેવાની જરૂર ના પડે. બરાબર. એટલે માહોલ બગાડવાની આ બધી રીત છે. આપણે એમાં તણાઈ ન જવું, આપણે તથ્યો અને આંકડાઓ અને તર્કોના આધારે જ વાત કરવી, બસ એ જ. આ વિષય ઉપર આપના વિચાર હશે જ, મને પૂરો વિશ્વાસ છે. અને આપના જે વિચારો હશે એ જાણવા મને ખૂબ ગમશે. આમ પણ આજે સ્વતંત્રતા દિવસ છે, ઇન્ડિપેન્ડન્સ ડે છે ને, તો સ્વતંત્રતા ભોગવો, અભિવ્યક્તિની સ્વતંત્રતા ભોગવો, અને આપના જે વિચારો છે એમને મુક્તપણે વહેવા દો. નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો કે આ વિષય ઉપર આપ શું વિચારો છો. એસસીઝ એસટીઝમાં ક્રિમી લેયરના શું આપ સમર્થક છો? જો હા, તો ફક્ત હા એટલું ના લખતા, જણાવજો કે હા તો કેમ હા. એની તર્કસંગત દલીલો અમને આપજો, અમને વાંચવી ગમશે. અને જો કોઈક કહે કે એસસીઝ એસટીઝમાં ક્રિમી લેયર તો હોવું જ ના જોઈએ, બરાબર, તો ઠીક છે, તમે એવું માનો, પણ ફક્ત એટલું ના લખતા કે અમે આવું માનીએ છીએ. સાથે જણાવજો કે આવું કેમ માનો છો. અને ભાવનાઓમાં તણાઈને નહીં, આંકડાઓના આધાર ઉપર તમારી વાતને રજૂ કરજો. તો અમને લાગશે કે ગુજરાતમાં અમે જે પ્રયત્ન કરી રહ્યા છીએ, એક બૌદ્ધિક ચર્ચા કરવાનો, એક બૌદ્ધિક ગોષ્ઠીઓ કરવાનો, એ પ્રયત્નમાં અમે સફળ થઈ રહ્યા છીએ. આપનો સાથ હશે તો સફળ થવાશે. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે, અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો. અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી, અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.